सक्सेस नंबर मैं खेड़ा जिला બધાને નમ્ર વિનંતી છે ભારત માતા કી વંદે માતરમ 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 વંદે માતરમ 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 વંદે માતરમ टाइट करो टाइट टाइट करो ये आई झंडो ऊपर रखो चल चल जल्दी ચાલુ જ છે भाई पेला वाइट से नीचे जा એક મિનિટ ઓકે
તિરંગા યાત્રામાં આપણી વચ્ચે જેટલા પણ મહાનુભાવો, વિવિધ સંસ્થાના આગેવાનો અને ખાસ કરીને સંતો પૂર્વક નડિયાદ વિધાનસભા આભાર માને છે, તેમજ ખેડા જિલ્લા પરિવાર આભાર માને છે. જય હિન્દ. क्या आपका नाम है? मेरा नाम रोहित लालजी भाई, सूबेदार मेजर से मैं रिटायर्ड हूँ. मैं 2008 में रिटायर्ड हुआ था. कारगिल ऑपरेशन में मैंने हिस्सा लिया था. मैंने ऑफ विजय में भी था और ऑफ पवन में भी था. 6 और 7 तारीख को ऑपरेशन सिंदूर जो भारत सरकार ने किया और उसकी जो सफलता मिली, उस सफलता की श्रेय भारतीय सेना को मिली. और जो काम किया भारतीय सेना ने, और पाकिस्तान के 9 ठिकानों पर जहां पर उग्रवादियों का ट्रेनिंग कैंप था उसको ध्वस्त कर दिया गया. साथ साथ में जितने भी ड्रोन पाकिस्तान ने भेजे उस ड्रोनों को निरस्त कर दिया और उनकी जो सिस्टम थी उसको भी निरस्त कर दिया. इस तरीके से भारतीय सेना ने जो अपना विजय झंडा गाड़ा, उस विजय झंडे के पीछे लिए भारत की आज की सरकार और भारतीय सेना को श्रेय जाता है. इस उपलक्ष्य में आज नडियाद जो खेड़ा जिला का कैपिटल है, वहां पर एक तिरंगा यात्रा निकाली गई है. उसके अंदर हम एक्स सर्विसमैन मध्य गुजरात लीग शामिल है. जय हिंद, जय भारत. મારું નામ દક્ષેશ બ્રહ્મભટ્ટ, ખેડા જિલ્લા નડિયાદ સ્થાનિક નાગરિક છું. આજે નગર નડિયાદમાં તિરંગા યાત્રા નીકળી છે. આ તિરંગા યાત્રાનો હેતુ કાશ્મીરના પહેલગામની અંદર નિર્દોષ પ્રવાસીઓ ઉપર આતંકવાદીઓએ કરેલા હુમલા પછી ભારતના સૈન્યએ જે પરાક્રમ અને શૌર્ય દાખ્યું છે અને આતંકવાદીઓના મુખ્ય સ્થળો પાકિસ્તાનની અંદર રહેલા અને પાકિસ્તાન સરકાર પ્રેરિત, પાકિસ્તાન સૈન્ય પ્રેરિત આતંકવાદીઓ અને તેમના આકાઓને ધ્વસ્ત કરી નાખવા માટે ભારતના સૈન્યએ, ભારતની સરકારે જે સાહસ દાખ્યું છે તેનો મેસેજ અને એમના શૌર્ય અને પરાક્રમને બિરદાવવા માટે નગર નડિયાદમાં આજે ભવ્ય તિરંગા યાત્રા નીકળી છે, જેની અંદર પ્રબુદ્ધ નાગરિકો, જનપ્રતિનિધિઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ અને તમામ જાહેર સંસ્થાઓના પદાધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સૌએ સાથે મળી, એટલું જ નહીં ધાર્મિક સંસ્થાઓના વડતાલ હોય કે બોચાસણ BAPS સંસ્થા હોય, માય મંદિર હોય, સંતરામ મંદિર હોય, તમામ સંસ્થાઓના ધર્મગુરુઓ પણ અત્રે ઉપસ્થિત રહી આ યાત્રામાં જોડાયા છે. આ યાત્રાનો હેતુ એટલો જ છે કે ભારતની અંદર સિંદૂર ઉજાડનારાઓ આતંકવાદીઓની એ નાપાક ભૂમિને ઉજાડવાનું પણ ભારતે પરાક્રમ દાખ્યું છે. ફરી વખત આંખ ઊંચી કરીને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ ભારત માતા તરફ નજર ન કરે એના માટે આ યાત્રા કરવામાં આવી છે. સૌને પ્રેરણા મળે. ભારત માતા કી જય. સત્યનારાયણ શાહ, ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ખેડા જિલ્લા પ્રમુખ. એ કામગીરી એવી થઈ છે કે જિંદગીમાં પાકિસ્તાનને યાદ રહેશે. ત્રાસવાદીઓના 12 અડ્ડાઓનો ધ્વંસ કરી ભૂખા બોલાવી દીધા છે અને પાકિસ્તાનને જે સબક શીખવાડ્યો છે એને વર્ષો સુધી 4 પેઢી સુધી યાદ રહેશે એવો સબક શીખવાડ્યો છે ભારતીય સેનાએ. આ સરકાર દ્વારા જે એને સફળતા આપવામાં આવી છે એના માટે સિનિયર સિટીઝન દ્વારા ભારત સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવવામાં આવે છે. મારું નામ HJ ઠાકોર, એક્સ હવાલદાર, સિગ્નલ કોર. 16 વર્ષ આર્મીમાં કર્યા બાદ પોલીસ તરીકે PSI તરીકે ભરતી થયો. 18 વર્ષ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી અને હાલ જે પરિસ્થિતિ જોઈ 22 એપ્રિલના રોજ પહેલગામમાં જે ટુરિસ્ટ હતા એમની પર એટેક થયો અને 26 મરી ગયા. દરમિયાનમાં બધાએ તો બહુ હલ્લા કર્યા કે ચલો એટેક કરો, સર્જિકલ સ્ટ્રાઇક કરો, પણ બધું પ્લાનિંગથી હતું. એટલે 6 તારીખની રાત અને 7 તારીખને સવારના રોજ જો ભારતીય સેનાએ ગુપ્ત રીતે આતંકવાદીઓના 9 અડ્ડા તબાહ કરી નાખ્યા અને એ લોકોને બરબાદ કરી નાખ્યા. સામે બીજે દિવસે એ લોકોએ એટેક કર્યો તો એનો પણ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. એ લોકોના ડ્રોન બધા S-400 દ્વારા તોડી પાડવામાં આવ્યા. તેમજ સેલ દ્વારા એમના જે એરસ્પેસ છે એને પણ તોડી નાખવામાં આવ્યો. ત્યારબાદ એ લોકોએ સીઝ ફાયર કર્યું. પણ ઓપરેશન સિંદૂર જે માનનીય નરેન્દ્ર મોદી સાહેબે કર્યું હતું
એની સફળતાના ઉપલક્ષમાં આજે નડિયાદ ખાતે તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જે સંતરામ મંદિરથી લઈ અને સરદાર સ્ટેચ્યુ સુધી જશે. જય હિન્દ, જય ભારત. 22મી એપ્રિલ કાશ્મીરની ઘાટીમાં પહેલગામના નિર્દોષ પર્યટકો ઉપર ધર્મ પૂછીને તેમની મહિલાઓ અને બાળકોની હાજરીમાં નિર્દોષતાપૂર્વક હત્યા કરવાનું દુઃસાહસ પાકિસ્તાની આતંકીઓએ કર્યું અને દુઃસાહસ કર્યા પછી એમણે પડકાર પણ ફેંક્યો. ત્યારે તારીખ 7, 8, 9 અને 10ના મધ્ય સુધીમાં પાકિસ્તાનના આતંકીઓના કેમ્પોને રહેતા તમામ આતંકવાદીઓનો પ્રિસાઇઝ ટેકનોલોજી દ્વારા હુમલો કરીને પ્રત્યેક આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાની સરકાર કે જે હંમેશા આતંકવાદને પોષતી આવી છે, આતંકવાદની ફેક્ટરી છે દેશ અને દુનિયામાં, પાકિસ્તાનનો ફરી એકવાર નકાબ ઉતરી ગયો છે. દેશની સમક્ષ પાકિસ્તાનની આબરૂના લીરા ઉડ્યા છે. ભારતની સૈન્ય શક્તિએ શૌર્ય અને પરાક્રમથી બહુ જ ટૂંકા સમયમાં પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યું છે અને દેશના યશસ્વી વડાપ્રધાન પ્રખર રાષ્ટ્રભક્તના નેતૃત્વમાં ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને અનેક દિશાઓમાંથી માર પડી રહ્યો છે. ત્યારે આ ઓપરેશન સિંદૂરને ઓપરેશનમાં કામ કરતા ભારતીય સેનાના સૌ જવાનોને મોરલ બુસ્ટિંગ આપવા માટે, એક પ્રકારની એમની શહાદતને નમન કરવા ઉપરાંત એમના શૌર્ય અને પરાક્રમને બિરદાવવા માટે ખેડા જિલ્લાના તમામ વિવિધ સંગઠનો, તમામ સમાજ શક્તિ, તમામ ધાર્મિક શક્તિ, તમામ કર્મઠ અધિકારી વર્ગ અને વિવિધ સમાજમાં રહેલા પ્રત્યેક જન દ્વારા આજની આ રેલી સ્વરૂપે તેઓને ખૂબ જોમ અને જુસ્સો પૂરો પાડવાનું કામ કર્યું છે. દેશમાં આ પ્રકારે અનેક સ્થળોએ રેલી કરીને દેશમાં જે સૈન્ય શક્તિ આપણી પોતાની જાન મુઠ્ઠીમાં રાખીને પરાક્રમ કરી રહી છે એને પીઠબળ આપવાનું કામ કરી રહી છે. ત્યારે આ રેલી પણ એ શહાદતોને નમન કરે છે અને સાથે સાથે આ સૈન્ય શક્તિમાં આધુનિક સાધનો સાથે લડતા આપણા સૈન્ય શક્તિને પણ બિરદાવવાનું કામ કરી રહી છે.